બ્રહ્માનંદ સ્વામીને ભગવાનમાં કેટલો સ્નેહ, કેટલો પ્રેમ, એ આપણે કેવું તો કહી શકાય અપાર. બસ ટૂંકમાં એટલું કહી દે કે અપાર. કે ભૂધરજી આવી મનડે અમારે તમે ભાઈવા, અક્ષરાતીત, ક્ષર અને અક્ષરથી પર, અક્ષરાતીત એટલે બેલા વાલા તમે અમ કારણ વ્રજ આવ્યા, અહીંયા પધાર્યા પ્રભુ. મનડા અમારા તમે હરવાને કાજે માથે ફૂલડાના તોરા લટકાવ્યા. જુઓ માથે છે ને ફૂલડાના તોરા, હા લટકાવ્યા. હા આમ કંઈક નવીન નવીન હોય ને તો તરત મૂર્તિ ધ્યાનમાં આવે. એક ઘડી શામળિયા સ્નેહી વાલા વિસર્યા તે ન વિસરાય. એક ઘડી તમે વિસરાતા નથી મારાથી. સર્વે તે લોકમાં સહુ જાણે છે કાના, કંથ અમારા તમે કાયવા. સર્વે લોકમાં ખબર છે બધાને, કંથ અમારા તમે કાયવા. કંથ એટલે ધણી, ધણી પતિ જે તું સ્વામી, તમે એ જ અમારા સ્વામી છો. પણ સર્વે લોકમાં સૌ જાણે છે કાના તમે કંથ અમારા કાયવા. કાના એટલે મહારાજ નહીં કહે છે. પણ વાત એવી છે કે માયાના જીવ તે તો મર્મ ન જાણે, તેણે સહુ સરખા ઠેરાવ્યા. માયાના જીવ તે તો મર્મ ન જાણે, તેણે સહુ સરખા ઠેરાવ્યા. પણ બ્રહ્મારે નંદના વાલા શ્યામ સુંદર વર, એ જેવા છો તેવા અમને ફાયવા. એ માયાના જીવ આ મર્મ ક્યાંથી જાણે? માયાના જીવ આ મર્મને જાણી શકે નહીં હો. તમે અમારા કંથ, કંથ એટલે ધણી, ધણી કેમ કહેવાવશો એ બીજાને શું ખબર પડે? જગતના જીવને શું ખબર પડે? માયાના જીવ કીધા હો એ ખબર ન પડે. ભગવાનના ભક્તને ભગવાન વિશે સ્વામી સેવક ભાવ છે. સ્વામી એક જ હોય અને સેવક અનંત હોય. સ્વામી એક જ હોય અને સેવક અનંત હોય. આ સ્વામી અને સેવકનો આપણો ભાવ ભગવાન પ્રત્યેનો. હવે સ્વામીને તમે કંથ કહો તો ભલે, ધણી કહો તો ભલે, પતિ કહો તો ભલે. બ્રહ્માનંદ સ્વામી એક બીજા કીર્તનમાં કીધું છે, એની પંક્તિ એક આપણે લઈ. કીર્તનનું નામ છે કાનુડા કેરે જાઉં રે ફરવું રે, કોઈથી ન ડરવું. કાનુડા કેરે ફરવું રે, કોઈથી ન ડરવું. હા એમાં બીજા પદમાં એમ કહેશે કે કાનુડા કેરે ચાલી રે થઈ મતવાલી. ના બીજા પેલા પદમાં છે કે 14 લોકમાં સર્વે અબળા. 14 લોકમાં કોઈ પુરુષ તો છે જ નહીં. હા હું સમજો ગયા. 14 લોકમાં સર્વે અબળા, તેને ભરીને ખોટી થાવું. જો સમજીશું આવું. વરીએ તો નટ નાગર ને વરીએ, અખંડ એ વાતન છાવું. અખંડ એ વાતન, અખંડ એ વાતન એટલે અખંડ સૌભાગ્યવતી. હા બાયું મને ખબર નથી પણ મારું અનુમાન છે
કે બાઈઓ કદાચ ને કોઈ વડીલોને પગે લાગતા છે તો કોઈ બ્રાહ્મણ હોય, કોઈ બીજા હોય, કોઈ એવા તો એવા આશીર્વાદ આપતા હશે. મારું અનુમાન છે કે અખંડ સૌભાગ્યવતી, અખંડ સૌભાગ્યવતી એટલે એના માટે સારામાં સારા આશીર્વાદ. બરાબર. અને દાદા ખાતરના પત્ની જસુબા એને મહારાજ પાસે એવું માંગ્યું કે અભય સૂતની પહેલા મુજને પ્રભુ આપ જો અક્ષર વાસ માગુ વરનાથ. અભય સૂત્ર દાદા ખાતર એની પેલા મને ધામમાં લઈ જજો એટલે મારે અખંડ સૌભાગ્યવતી કહેવાય. લ્યો એટલે અહીંયા કીધું કે વર્યે તો નટ નાગર ને વર્યો અખંડ એવા તને છાવું 14 લોકમાં સર્વે અબળા તેને વરીને શું ખોટી થવું કે. જો આ બ્રહ્માનંદ સ્વામીની જે મહારાજ પતિની ગોપી ભક્તિ છે સમજાને. મોહનનું મેણું મારે માથે કોઈ દી બીજાને નહીં કાવું. હવે મોહનનું મેણું મારી માથે છે, કોઈ દિવસ બીજાને નહીં કાવું. સમજીશું આવું કાનુડા કેળે જાવું. અહીંયા આપણે કાનુડો અર્થ સ્વામિનારાયણ ભગવાન લેવાનો છે. જો અને બ્રહ્માનંદ સ્વામીએ બીજા કીર્તનમાં કીધું છે કે પરણી પ્રીતમ પ્યારો અખંડ સોહાગ મારો રંડાપાની બીક ટાળી રે શિરને સાટે વૈરાને તો વન માર્યો. કેટલી મોટી વાત કીધી હતી, પણ હવે ધ્યાન હોય તો મગજમાં બે એટલે ઉતરે, નકે બધે બારોબાર વહી જાય. હા, સંસારના સુખ એવા જાંજવાના પાણી જેવા તુચ્છ જાણી આશા ટાળી રે શિરને સાટે વૈરાને તો વન મારી. પછી કે છે પરણી પ્રીતમ પ્યારો અખંડ સોહાગ મારો હવે રંડાપાની બીક ટળ્યો. હા, એવા પતિને હું પરણી, એવા પતિને હું પરણી, એવા ધણી મેં ધાયરા માથે. બરાબર. એ ધણી કોઈ દી મરવાના નથી એટલે મારે અખંડ વરનો સુહાગ. બ્રહ્માનંદ કેરે વાલે કર સાયો નંદ હાથ જાયલો. હા, જે પુરુષ જે સ્ત્રીનો હાથ જાલે પછી કોઈ દી મૂકે નહીં. આ તો લોકની આવી રીતિ. બરાબર. તો બ્રહ્માનંદ સ્વામી કહે છે કે બ્રહ્માનંદ કેરે વાલે કર સાયો નંદ લાલે એ થઈ હું તો મતવાલી રે શિરને સાથે વૈરા મેં તો વન માળી રે. આવી વાતું છે. હવે પાછા આપણે મૂળ કીર્તન ઉપર જઈએ કે માયાના જીવ તે તો મર્મ ન જાણે તેણે સૌ સરખા ઠેરાવ્યા. એ માયાના જીવ સમજે તો ભલે અને ન સમજે તો ભલે, એને બધા હરખા ઠેરાવ્યા છે. પણ બ્રહ્માનંદના વાલા શ્યામ સુંદર વર જેવા છો તમે તેવા અમને ફાવ્યા હો. જેવા છો તેવા અમને ફાવ્યા. જો તમારે અત્યારે કેરીની સિઝન છે એટલે કેરીની વાત કરું. મહેમાન આવવાના છે તમારી ઘરે, મારે નહીં. હા, પછી કે તમે મારું સમજતા નહીં. અને એમ થાય કે આપણે રસ પૂરી કે રસ રોટલી જમાડીએ. હવે સમય થઈ ગયો છે 10 વાગ્યાનો, ત્યારે સમાચાર મહેમાન આવે છે. કેરી લેવા તમે જાઓ તો તાત્કાલિક તો કેરી પછી સારી મળે ન મળે. બરાબર. ઘરના કે તમે જાઓ તો ખરા, જેવી મળે એવી લેતા આવજો. જેવી મળે એવી લેતા આવજો. ઓલી તો કેસર કેરી હોય ને આમ હાકરના ગાંગળ રસ ભર્યો હોય કેરીમાં, હાકરનો રસ હો ઓગાળીને, હાકર ઓગાળીને એ કેરીને આમ
એક શું કહેવાય થોડવું જેમાં હોય તો ડૂટી એનો સ્વાદ આપી જાય. હા, પછી તો હવે તાત્કાલિક કરવું હોય હારી કેરી ગોતવા જાવ માર્કેટ દૂર હોય બધા અહીંયા પહોંચાયા હોય નહીં, પછી ઘરના કે જેવી હોય તેવી લેતા આવજો ને તમે જાઓ ને જલ્દી કે કદાચ ને ખાટી હશે થોડીક ખાંડ નાખી દેવું બરાબર. પણ એ તો રસ્તો રોડવાનું કામ થયું. શું રસ્તો રોડવાનું કામ થયું? પણ તમને ખબર હોય કે 2 દી પછી આપણા મહેમાન આવવાના છે. કોણ? મામા આવવાના છે. બરાબર. આ છોકરાનો મામો તમારા નહીં, એટલે તમારા ઘરના તો એના ભાઈ આવે એટલે તો ગોળનું ગાડું થઈ ગયું. બરાબર. હાલો આપણે 2 ભેગા જાય અને કેરી લાવી 10 કિલો. હા, અને પછી તમે માર્કેટે જાઓ અને ઢગલા કેરીને જુઓ, એમ હારામાં હારી કેરી હોય લેવાના આવો ને. બરાબર. એ તો આ સમય હોય તો નકર તો જેવી તેવી રસ્તો રોડી દો. અહીંયા એવો અર્થ નથી જેવા છો તેવા, કે જેવી તેવી કેરી એમ કે જેવા છો તેવા એમ, જેવા છો તેવા આવતા રહ્યો ને તમે આવો એમ નહીં. જેવા છો તેવા અમને ફાવ્યા. તમે કેવા છો? પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ 4 અને અક્ષર થકી પર છો. પરાત્પર 4 અને અક્ષરથી પર. બરાબર. પુરુષોત્તમ નારાયણ સર્વાવતારનું કારણ તમે છો. એવા છો ને એવા જ અમને તમે ભાવ્યા છો. આ હા 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 હા. બ્રહ્માનંદના વાલા શ્યામ સુંદર વાળા જેવા છો. જેવા છો એટલે આવા છે. 4 ને અક્ષરથી પર, અનંત કોટી બ્રહ્માંડના આધાર, કાળ માયાના નિયંતા, સર્વેના સ્વામી અને સર્વ થકી પર. આવા તમે છો, એવા તમે અમને ફાવ્યા છો. એવા તમે અમને ફાવ્યા છો. ફાવ્યા એટલે ગઈમાં ભાઈવા તું જે કહ્યું. હા, પણ માયાને જીવ આ મર્મને જાણે નહીં. એ તો બધા હરખા. શું? એને તો બધા હરખા માયાના જીવને. આ કેના જેવી બધા હરખા કેના જેવી વાત કહેવાય? તો એક લૌકિક દ્રષ્ટાંત તમને દઉં. નિષ્કુળાન સામે દીધું છે એટલે દ્રષ્ટાંત તમને દઉં. એક ભાઈને 5 દીકરા. કેટલા દીકરા? 5. 5 લગ્ન થઈ ગયા અને 5 ઘરવાળી આવી ગઈ. તેથી આ લગ્ન કર્યા ને 100 મહિનામાં નોખા થાય એવું તેથી નહોતું. હા, બધા ભેગા રહેતા હોય હંપીને. ખેતી મોટી હોય તો ખેતીનું કામ, કોઈ ઘરના કામ બધા વેચાઈ ગયા હોય. એમાં એક સ્ત્રી હતી ને વૈટલી, એની કંઈક બુદ્ધિ બગડી કે મતિ બગડી કે શું બગડ્યું ખબર નહીં કાંઈ. એટલે એને બધી બાયું બેઠી હતી ને 5 દીકરાની ઘરવાળીઓ. એટલે એ વાતો કરતી છે કે ફલાણા આપણા દેર ને ફલાણા આપણા જેઠ ને એમ. એટલે આ કે શું બધી કૂટો છો કે એ મારે તો 5 હરખા છે. શું બોલી? મારે તો 5 કે એક જ માના દીકરા છે ને એક જ બાપના દીકરા છે. અને મારે સાસુ એ બરાબર અને સાસરા એના 5, મારા સાસુ સાસરા 5 દીકરા છે. આ તમે આ જુદા બધા ભાગ પાડ્યા કે આ દેર ના જેઠ ના ફલાણા. મારે તો 5 હરખા. હવે ડાય કેવી ગાંડી કેવી શું કેવું એને કયો? બોલો. અત્યારે સામાન્ય માણસ હોય ને તો એ સમજે કે 5 હરખા ન કહેવાય. આ તારો પતિ છે, આ તારો જેઠ છે, આ તારો દિયર છે. એ હવ મર્યાદા પ્રમાણે રહેવાનું હોય. તો આ માયાના જીવ છે ને એને બધા હરખા ઠેરાવ્યા. હા, બરાબર. એની સાસુ એમ કે ભાઈ મારે 5 દીકરા હરખા, એને વાત બરાબર છે. પણ આ તો કે મારી સાસુના સસરાના 5 દીકરા છે ને મારે હરખા ને એને હરખા. આ માયાના જીવ છે ને એ ભગવાનને આમ કે છે અમારે તો બધા હરખા. લ્યો, એટલે ભાઈ હરખા નથી આ. હા, માયાના જીવ તે તો મર્મ ન જાણે તેણે સૌ સરખા ઠેરાવ્યા. એ બ્રહ્મા રે નંદના વાલા શ્યામ સુંદર વર. જેવા છો તેવા એમને ફાવ્યા. ભૂધર જે આવી, ભૂધર જે આવી, એ ભૂધર જે આવી
મનડે અમારે તમે ભાઈવા હું ધરજી આવી મનડે અમારે તમે ભાઈવા અક્ષરાતીત બેલા વાલા તમે અમકારણ વ્રજ આવ્યા એટલે તમે અમકારણ અહીંયા આવ્યા આવી છે આ બ્રહ્માનંદ સ્વામીની કુમારીઓ બ્રહ્માનંદ સ્વામીની કુમારી છે તે આપણે નહીં રાખવાની જો મને यही मच्छ यही कच्छ यही वामन यही वपु एवी एवो एक छंद से 24 अवतारनो ब्रह्मानंद स्वामी ने पहली वखत ओळखाण थई अने पहलो ज छंद महाराज पति बनाव्यो अने पछी बोल्या आजनी घड़ी रे धन्य आजनी घड़ी मैं निरखा सहजानंद धन्य आजनी घड़ी लाडू सहजानंद निरखता थरी मारी छातरी ई कीर्तन पछी कर्युं पेला कर्युं એટલે પેલે ધડાકે એને સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી જાણી લીધા હતા એ આપણે જણાવવા માટે આ બધી કુમારીના કીર્તનો આપણે માટે બનાવ્યા છે એ કુમારી આપણે લાવવાની રહી હવે કેટલી આપણે આવી કેટલી બાકી છે એ જોઈ અને જે કુમારી બાકી રહેતી હોય ને એ કુમારી આપણા જીવનમાં કેમ આવે તો કાલે કીધું તો વાતોમાં આવ્યું હતું કાલની કથામાં સંતનો સમાગમ કરે તો આ બધું આવે જય સ્વામિનારાયણ